અંકલેશ્વર શહેરના ભાતવાડ વિસ્તારમાં ઈસાકપીર બાવાની દરગાહ પાસે રહેતા મોહમ્મદ નઈમ અબ્દુલ શેખની પત્ની સાંજના અરસામાં મકાન બંધ કરી કપડાની દુકાન પર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી 3 તિજોરી અને પેટી પલંગ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોહમ્મદ નઈમ અબ્દુલ શેખની પત્ની પરત ઘરે ફરતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ ચોરી અંગે મોહમ્મદ નઈમ અબ્દુલ શેખે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,88,000ના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નહીં, શું થયું છે? મારા ઘરમાં ચોરી થઈ છે સાહેબ. ક્યારે થઈ છે આ ચોરી? આ ચોરી 6:30 થી લઈને 8 વાગ્યા લગીનમાં મારા ઘરમાં ચોરી થઈ સાહેબ. બધું સોનું જે છે તે ઘરમાંથી પેટી પલંગની અંદરથી કાઢી ગયા. કબાટ બબાટ બી વેર વિખેર કરી નાખ્યું બધું. મારા ઘરમાંથી ચોરી કરી ગયા સાહેબ. શું શું લઈ ગયા છે તમારે? શું લઈ ગયા? આમાં એક ચેન છે, હાથનો કળો છે, પછી સોનાની બીજી એક ચેન છે, અંગૂઠીઓ છે, કાનની બાલીઓ છે, એવું બધું સામાન છે સાહેબ. અંદાજિત કેટલાનો સામાન હશે આ બધો? અંદાજિત મારા 4.5 તોલા 4.5 તોલો તો અંદાજે મારો છે જ. એના બિલ બી આપણી પાસે છે જ સાહેબ.